વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે। અમદાવાદમાં પણ મહા રક્તદાન કેમ્પનું આયોજન છે। દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનું આ આયોજન છે। સવારે 7 વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ચૂક્યો છે અને સાંજે 7 વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ ચાલનારો છે। મોદી સ્ટેડિયમમાં આશરે 1 લાખ લોકો રક્તદાન કરશે। દેશભરમાં 7500 સ્થળો પર રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે અને સમગ્ર દુનિયામાંથી 5 લાખ યુનિટ બ્લડ એકઠું કરાશે। नमो के नाम रक्तदान थी वडाप्रधान श्रीना जन्मदिवसनी अनोखी रीते उजवणी कर्मचारीओ द्वारा करवामां आवी छे। ए पण खूब अभिनंदनने पात्र छे। जेम मानवी माटे रक्त ए चालक बळ छे તેમજ લોકોનો મોદી સાહેબમાં અપાર વિશ્વાસ એ નયા ભારત અને વિકસિત ભારતનું પ્રેરણા બળ છે। વડાપ્રધાન શ્રી રક્તદાન સમાજ જીવનની સહજ પ્રવૃત્તિ બને તે માટે અનેક વખત પ્રેરણા આપીને લોકોને બ્લડ ડોનેશન માટે પ્રોત્સાહિત કર્યા છે। શ્રી નરેન્દ્રભાઈ કહેતા હોય છે કે સમાજમાં મોટા ભાગના ભૌતિક અને આર્થિક દાન આપનારની તકતી લાગતી હોય છે, પણ અંગદાન કે રક્તદાન કરનારનો સાયલન્ટ ડોનર છે તેમની તકતી ક્યારેય લાગતી નથી। તેથી જ રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે। ગુજરાત અને સમગ્ર ભારતભરમાં આ 15 દિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાના ભાવથી દરેક જગ્યાએ નાના મોટા સેવાકીય કામો થશે। રક્તદાન, મેડિકલ કેમ્પ, મહિલાઓ માટે, યુવાનો માટે દરેક રીતે સેવાની ભાવની સાથે આ જે કામો થવાના છે એનાથી એક સેવાકીય આંદોલન આ 15 દિવસ તો લોકો કરશે જ, એમાં જોડાશે, પરંતુ સેવાનો ભાવ જાગૃત થાય એવા આશયથી ભારતીય જનતા પાર્ટી અને સરકાર તરફથી અનેક સેવાકીય કેમ્પો કર્યા છે। તો અભિનેતા વિવેક ઓબેરોય પણ આ રક્તદાન કેમ્પમાં સંમેલિત થયા અને જણાવ્યું કે પીએમ મોદીના આ 75મા જન્મદિને લોકોએ પ્રેરણા લઈને રક્તદાન કરવું જોઈએ, કારણ કે તે માનવતાનું કાર્ય છે। भारत देश में प्रतिदिन 12,000 लोग अपनी जान गंवाते हैं क्योंकि सही समय पर और क्लीन क्वालिटी का सेफ ब्लड उन्हें नहीं मिलता है। 12,000 जान। तो मैं युवा पीढ़ी से यही आह्वान करूंगा, आज मोदी जी का आज 75वां जन्मदिन है। अगर आप उनको अपना आइडल मानते हैं, अगर आप मानवता में विश्वास करते हैं, तो प्रेरणा लेकर अगर आप लोग रक्तदान कर सकते हैं